જેમ જેમ ટેકનોલોજી અદ્યતન થઈ રહી છે તેમ તેમ ટેકનોલોજીના છીંડા શોધી ભેજાબાજો કૌભાંડ આચરતા હોય છે તેવી અનેક ઘટનાઓ જોવા મળી છે। હવે અમદાવાદમાં ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરી 7 કરોડની ઠગાઈ કરનાર 3 આરોપીની પૂછપરછમાં બેંક મેનેજર પણ સંકળાયેલો હોય તે ખુલાસો થયો છે। પોલીસે આ મામલે 30 જાન્યુઆરીએ વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ અને આદિલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓએ ઓનલાઈન જુગાર રમવા કુટેવ ધરાવતા હતા અને તે કરોડો રૂપિયા હારી ગયા હતા। આરોપીઓ ઓનલાઈન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના UTR કોડ મેળવી તેમના પૈસાથી જુગાર રમતા હતા। રાણી બ્રાન્ચની એક્સિસ બેંકના ફોરેન ચેસ કરન્સીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખર આરોપી વિજયને વોટ્સએપથી UTR કોડ મોકલતો હતો। આરોપીઓ બેંક મેનેજરને દરેક કોડની રકમ પર 3 થી 10% કમિશન આપતા હતા। હવે આજે આરોપીઓએ છે બેંક કર્મચારીઓનો કોન્ટેક્ટ કરીને એના મળતિયાઓ કોન્ટેક્ટ કરીને એની પાસે UTR કોડ મેળવીને વોટ્સઅપ મારફતે આરોપીઓ મેળવી લેતા અને જે લોકો છે જે ગેમિંગ નહીં રમતા એ લોકો UTR કોડ એડ કરે એ પહેલાં આ લોકો UTR કોડ બેંક કસિનોની વેબસાઇટમાં એડ કરીને પોતે એના ખાતામાં પૈસા મેળવી લેતા અને એમાંથી કેટલોક જુગાર રમતા અને અમુક રૂપિયા એનકેશ કરી લેતા। આ સિવાય એ જે બેન્કિંગની વાત છે તો એમાં અમે એક્સિસ બેંકના એક કરન્સી ચેસ્ટ એક ડેપ્યુટી મેનેજર છે એને અત્યારે પૂછપરછ માટે લાવેલા છે અને એના પ્રાથમિક તપાસમાં એનું ઇન્વોલ્વમેન્ટ જણાય છે। બેંક મેનેજરે અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયાથી આરોપી વિજયે આપ્યા હોવાનું કબૂલ્યું છે। આરોપી ગેમિંગમાં રૂપિયાની ચિપ્સ મેળવી ઓનલાઈન જુગાર રમ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે પત્તાની ઓનલાઈન ગેમની એપ કંપનીને પણ નોટિસ મોકલી છે। આરોપીઓના નામે અગાઉ સિક્યોરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરથી ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરવાનો ગુનો પણ નોંધાયેલો છે। આરોપી વિજય લગભગ 6 કરોડ જેટલાનો ઓનલાઈન જુગાર રમી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। બાપુનગર વ્હાઇટ હાઉસ નામની બિલ્ડિંગમાં 3 દુકાનો ખરીદી હોવાનું પણ સામે આવ્યું। ત્યારે આરોપી નિતેશ ઉર્ફે છોટુ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની કેન્ટીન ચલાવતો હતો અને મોટા અધિકારીઓના સંપર્કમાં હોવાની પણ ચર્ચા હાલ સેવાઈ રહી છે।